સુરેન્દ્રનગર ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજની વાડી ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને આપણા હિન્દુ ધર્મ વિશે વક્તવ્ય આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ વેદ પ્રમાણિત છે અને તેને જાળવી રાખવી તે આપણી ફરજ છે અને આપણી એકતા જરૂરી છે। તેમજ આપણા પૌરાણિક ગ્રંથો રામાયણ, મહાભારત, ભાગવત ગીતા છે જે હિન્દુ માટે ગર્વ છે। સાથે સમગ્ર વિશ્વમાં આ સનાતન ધર્મની કોઈ તુલના નથી અને આપણા ધર્મ માટે ગર્વ હોવું જરૂરી છે। માત પિતાને માન સન્માન આપવામાં આવે છે, ગુરુજીને માન સન્માન આપવામાં આવે છે, જે આપણી પરંપરા છે અને આજે વિશ્વના બધા દેશોની નજર ભારત તરફ છે। સાથે દેશની અંદર વિવિધ સમાજના લોકો છે, તેમની ફરજ શું છે, જેમ કે ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ દેશની રક્ષા માટે કાર્ય કરી રહ્યો છે, જ્યારે બ્રાહ્મણો વેદ અને સંસ્કૃતિની જળવાઈ રહે તે માટે કાર્ય કરી રહી છે। સાથે બધા લોકો એક થઈને રહે તો આપણી સંસ્કૃતિ જળવાઈ રહે। સાથે મનુષ્ય જીવન સેના માટે છે અને આપણે ધર્મને સાથે રાખીને જીવન જીવવા માટે લોકોને અપીલ કરી હતી। સાથે ઈશ્વર પ્રાપ્ત કેવી રીતે કરી શકી અને તેના માટે દેશના બધા લોકો એક સમાન છે તે વાત પણ કરી હતી। કાર્યક્રમમાં સુરેન્દ્રનગર બ્રહ્મસમાજના લોકો સહિત અન્ય સાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। से युद्ध करना है, बड़े बड़े देशों से युद्ध करना है। ये सब धर्मी हैं जो भारत के पीछे पड़े हुए हैं, भारत की संस्कृति को नष्ट करने के लिए तैयार हैं। इन सब से युद्ध करने के लिए हमें अध्यात्म विद्या का आलंबन लेना चाहिए, आध्यात्मिक शक्ति प्राप्त करना चाहिए, तभी राम राज्य आएगा। और जब राम राज्य आएगा तो धर्म का पालन होगा, गो माता का पालन होगा, यज्ञशाला होगी, गौशाला होगी, पाठशाला होगी, हमारे प्राचीन संस्कार हमारे पास होंगे। ब्राह्मणों को बिना प्रयोजन के, बिना स्वार्थ के, बिना लोभ के, बिना दक्षिणा तय किए मरवानों से मरते मिलेगा ही तय नहीं करना चाहिए, धंधा नहीं करना। जो ब्राह्मण धंधा करता है असंतुष्टा विजानष्टा संतुष्टा च महीपति, असंतोषी ब्राह्मण नष्ट हो जाता है, संतोषी। આદિગુરુ શંકરાચાર્યજીએ સમગ્ર ભારતમાં જે 4 પીઠ સ્થાપી એ પૈકીની એક પીઠ એટલે દ્વારકા શારદા પીઠ। એ દ્વારકા શારદા પીઠના સ્વરૂપાનંદજીના શિષ્ય અને 19મા શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજી આજે અહીંયા ઔદિચ્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગરના નિમંત્રણને માન આપીને પધાર્યા હતા। ઔદિચ્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર સનાતની ધર્મપ્રેમીઓ માટે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ધર્મસભામાં સ્વામીજીએ જે મનુષ્ય જીવન શા માટે છે અને આપણે ધર્મપરાયણ જીવન જીવવું જોઈએ અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, તમામ લોકો ઈશ્વર પ્રાપ્તિ માટે સરખા છે, સમાન છે, આવો દિવ્ય સંદેશો અમને આપેલો। આ સાથોસાથ અમારા બ્રહ્મ સમાજના આગેવાનો એવા શ્રી યજ્ઞેશભાઈ દવે, શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, શ્રી ગિરીશભાઈ ત્રિવેદી, અનિલભાઈ મહેતા, દીપેનભાઈ